ગઈ વખતે પ્રોગ્રામમાં યશવંતભાઈએ એને ખૂબ જ સરસ શ્રદ્ધાંજલિ આપી હતી. એવા બે હોનહાર મિત્રો આપણા સમાજનું જે ઘરેણું કહેવાય એવા બે મિત્રો આપણને અચાનક છોડીને જતા રહ્યા. એમના પરમ પૂજ્ય પિતાશ્રીને ભાઈ શ્રી યશવંતભાઈનું સન્માન કરવાની ખૂબ ઈચ્છા છે. તો હું ભાઈ નરેન્દ્રભાઈને વિનંતી કરીશ કે આવે અને યશવંતભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરે. નરેન્દ્રભાઈ. કૃષ્ણ. દયાળી આનંદમયી નિરગર નિરસ્તા આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે પદ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે પદ પદાની मिल जाए तो मिट्टी गए खो जाए तो सोना है मिल जाए तो मिट्टी है ऐसे खो जाए तो
सोना है दुनिया जिसे कहते हैं जादू का खिलौना, जादू का खिलौना है। बरसात का बादल तो दीवाना है क्या जाने, दीवाना है क्या जाने। बरसात का बादल तो दीवाना है क्या जाने, किस राह से बचना है, किस राह से बचना है, किस छत को भिगोना है। दुनिया जिसे कहते हैं वो तो जादू का खिलौना है। मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है। हाथ आवो तो बुत, हाथ न आवो तो खुदा हो। हाथ आवो तो बुत, हाथ न आवो तो खुदा हो। Nation unborn, your mighty name shall sound. Nation unborn, unborn, unborn. Nation unborn, your mighty name shall sound. World applaud, not yet be found. Hail, bald trumpet, born in happier days. Hail, hail, bald trumpet. ચક્રવર્તી ચારણો તમને ઘણી ખમ્મા. Hail, bald trumpet. ટ્રમ્પન્ટ TRIUMPHNT, ટ્રમ્પન્ટ એટલે ચક્રવર્તી, જેના સૂરથી સીમાડાઓ જાગે અને જેના ઢોલથી હિમાડાઓ છેદાઈ જાય. Born in happier days, happier days, immortal hires. શાશ્વતના હાયર્સ એટલે વારસદારો, શાશ્વત ગાનના વારસદારો, સનાતન સત્સંગના વારસદારો. એસો ધમો સનંતનો પેલો ઉદ્ગાતા આ સમાજ રહ્યો હતો. સનાતન ધર્મ તો પછી ખંભામાં લઈને બધાએ ફર્યા. ચાણે બોલી નાખ્યું એ લઈને હજી ફરે છે. ચાણે બોલી નાખ્યું જય માતાજી, સમાજ વંદે માતરમ લઈને ફરે છે. વંદે માતરમ જય માતાજીનું સંસ્કૃત છે. Hail, bald trumpet, born in happier days, immortal hires of universal praise. હરિ સિવાય કોઈના ગુણ ન ગાવાના જેને બહુ ગાંઠ વળે છે માળી. એ સમાજના આજે 15મી ઓગસ્ટ स्वातंत्र दिवस. स्वातंत्र की तू महासागर, तेरे ही है निर्झरन हम. એટલી બધી સ્વાતંત્રતા વાલી. વાત તમને લુણપાડ મેળુના ફારસી નવીસ નામના શબ્દના પ્રયોગની આવી. ફારસીમાં એક શબ્દ છે ચારાંગર. ચારા એટલે ચારણા. चारा गरा नरो ऐ दिल रिबा नरो, तेरी दवा है तू जाने जहां नरो. એ ચારાગર નો અર્થ થાય છે કવિરાજ.
એ કવિરાજ કે જે મેન્ટલ ડિસ્ટર્બન્સની દવાઓ કરે છે તેને ફારસી ભાષામાં ચારાગર એવા શબ્દનો પ્રયોગ છે. એટલે જ લૂણપાળ મેળું રશિયાથી ઉતરેલો તૈમૂર લંગ દિલ્હીના હિમાળા દમરોળી નાખે. એને આ ચારણને શું સંબંધ માળા? વારંવાર આપણે મહર્ષિ અરવિંદ અને રામકૃષ્ણ પરમહંસને विवेकानंद ने याद इतना मटे कर रहे हैं, बाकी बधानी पोतानी जंगल नाम हो से, मगर हम तो उन्हीं का नाम लिया करते हैं जिन्होंने हमारे नाम लिए. आ तो हम बढ़ ना पड़े, અમે તો ઢાલે હાલીએ છીએ. ભલા માણસ અમારી ધીંગાણાની ઢાલમાં હાલ્યા હોય તો અમે એની ધીંગાણાની ઢાલમાં જઈએ. મહર્ષિ અરવિંદોએ ચાણ શબ્દનો બાળ તરીકેનો સુંદર મજાનો પ્રયોગ કર્યો અને મિયા અને માતર જ્યાં માતર ભેળી થાય માં ભેળી થાય એ સુંદરમજી સિવાય કોઈ બાળ શબ્દનો ચારણ અર્થ ન કર્યો, એને જ કર્યો. ચારણ ચોથો જ વેદ હતો. એને ચારણને બીજા વેદ સુધી લઈ જવાનો સૌથી પ્રથમ પ્રયાસ ને સૌથી પ્રથમ યજુર્વેદની કંડિકા આપનાર પણ વિવેકાનંદ હતા. આ બે ઋણને કારણે આપણે એને સંભાળી રહ્યા છીએ. ભારતીય સંવિધાનમાં ભારતીય ઇતિહાસમાં એના જે પ્રદાનો છે એ તો ભારતીય ઇતિહાસ જાણે, મગર હમરસે એટલે એનું આનંદમય ચેતનમય સત્યમય પરમે એ આખો ગાયત્રી મંત્ર જેવો મહર્ષિ અરવિંદનો મા નામની કેસેટ ત્યારે જગજીતસિંહે બહાર પાડીને ત્યારે એ મંત્રથી એને શરૂઆત કરેલી. 24 અક્ષર છે. એ 14 વર્ષ વડોદરા યુનિવર્સિટીમાં મહર્ષિ હતા. કાળિયા ઠાકરની અસર જે મેમભાઈને લાગી અને કાળિયા ઠાકરમાં જેમ ઈશ્વરદાસ રામનોમના હમાણા એમ આઠમમાં હેમભાઈ હમાઈ ગયા. હવે કેમાં હમાવું? આ તારીખો ગોતવી પડે, એ આસાન નહીં. હરિને જેનામાં ભળી જવાનું મન થાય ને હરિ જેનામાં ભળી જાય એવું બહુ ઓછું હોય. તુલસીદાસજીની એ જન્મજયંતિ નિર્વાણ તિથિ બે આ શ્રાવણ મહિનામાં છે. એક જ મહિનામાં જન્મવું ને એ જ મહિનામાં નિર્વાણ થવું એવા ઇતિહાસના પળમાં ઘણા ઓછા પાત્રો છે. એમ પરમ સત્વના નામો સાથે પોતાનું વિલીનીકરણ કરી નાખવું. એટલે આમભાઈને નિર્વાણ તિથિ વખતે આપણે ગોકળાઠમના કેટલાક બીજા પાઠમાં કરી રહ્યા છીએ, પણ આજે જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામના રણસિંગા વાગે સુરતા જાગે કાયર ભાગે કામ પડે એની પેલી ચીજ પાડનારો ચાણ હતો. એનું નામ હતું બાંકેદાસજી હાસિયા. અને બેલુર નામનો સાઉથનો વિસ્તાર એના આદિવાસીઓના જંગલની માથે સૌથી પ્રથમ 8 વાણ જડીબુટીના ભરાણા અને એ વેસ્ટર્નરો લઈ ગયા અને આદિવાસીઓએ ચીસ પાડી, હમ લૂંટે જા રહે. તેથી આ પડમાંથી કોઈ નહોતું બોલ્યું. એ માળો બાંકેદાસજી બોલ્યો, મહી જાતા ચીચાતા મહિલા એ તો મરણ તણા ગેંધાણ, રાખો રાખો જાતિ રાજપૂતી મરદ હિન્દુ કે મુસલમાન. એવું સ્વાતંત્રતાનું પેલું રણસિંગું ત્યાંથી ફૂંકાણું. કે આદિવાસીઓના કેટલાક સંબંધોથી ચાણ બહુ પરિચિત છે. એટલો બધો પરિચિત છે કે રાજપૂતોના ગઢ ભાંગીને ભૂકા થઈ ગયા હોય પછી એ વિધવા એ નાની દીકરીઓ એક રાજકુમારોને લઈને ચાણને જંગલ સિવાય કોઈ આશરો નહોતો. પોતાની આઈડેન્ટિટીને ઢાંકવી પડતી હતી કારણ કે એની સાથે રાજવંશ ખુલી જતો. તોય ચાણે દેવાયત બોદલના ગીતો કીધા. એમ ન કીધું કે અમારા ગઢવીએ ફલાણી જગ્યાએ બદલ બલિદાન દીધું એટલે રાજવંશ બેચ્યો. આ અહંકાર આ ડાયરો લેતો જ નથી. એની જોગમાયા ને કાંઈક એને જગત આખાને અહમથી પ્રેર્યા છે. ભારત ભૂમિ ને લોક સાગર તીરે જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે, બેની બાની આંખડી નિંદર ભરી. જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે, ભારત ભૂમિ ને લોક સાગર તીરે. પછી ચરચરી આવ્યો.
હેમભાઈના સુરની પંચ સાથે એ શબ્દો કેવા આવે છે, મેઘાણી, હેમુ ગઢવી અને બંગાળનો ટાગોરો કયો કે અરવિંદ એક 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 ધાગામાં હચવાઈ જાય. કોના સાધુ સુણી ક્યાંથી ગાય ભાગા અલોક માનવ ચરણોના આવેન વળી ગાયવા આર્યો ચીના દ્રવિડ હુણો સગંગડા પીડ આવી આવીને એક મેકમાં સમાયા. લખે કોણ? રવિન્દ્રનાથ. રૂપાંતર કોણ કરે? ગાંડોતુર મેઘાણી. અને ગાય કોણ? એટલે જ્યાંથી શરૂ થયા હતા અહીંયાથી પૂરું કરવાનો વારો આવે. હેમભાઈની પેટ કદાચ ભગવતીએ ઓલા શ્રેષ્ઠ બહેનોને સૂર દેવા, તેરે સુરબોર મેરે ગી. એ વખતે તો કદાચ ટાગોરને ખબર નહીં હોય, એ વખતે કદાચ મેઘાણીને ખબર નહીં હોય કે અમારા ગીતોને આવા કોણ લુડા લાડ લડાવી છે. दोनों मिलकर बनेगी प्रीत तारा. એ સૂર ને શબ્દ નો એક સૈયારો સથવારો. નવ 4/9/1929 માં હેમભાઈ નો જન્મ. હું બાપુ વખતે બોલેલો કે અમને 4 ડાયમેન્શન જ્યોમેટ્રી બહુ ગમે છે, અને હેમભાઈ 4 નંબર લઈને જોઈ ચડ્યો. 8 એમ બોલો ને મેથેમેટિકલ ટ્રેડિશનમાં તો 2/2/2 = 2 ક્યુબ. એ ક્યુબ માંથી કાબા શબ્દ આવ્યો. કાબા એટલે ચતુર, ચતુરાઈ ચારણો ધણી, ચારણો માળા બહુ કાબા છે. કોના સાધુ સુણી. આ ભારત ભૂમિમાં આ બધાને આવકારો બીઠા કોણે આપ્યા? ક્યાંથી લોક માનવ ઝરણોના કઈક વેણ વળીને ગાયવા. કોણ કોણ? આર્યો શક, આર્યો ચીના દ્રવિડ હુણો સગંગડા પીડ આવી આવીને એક મેઘમાં સમાયા. જુદી જુદી જમાત ભાંગી ખડિયો વિરાટ. ક્યારે થાય? વીજમાં ઘોંઘાટ અને હાક પડી રે. જાગો જાગો ને પ્રાણ જાગો ધીરે, બાક સાગર તીરે. નહીં જુદી જુદી જમાત ભાંગી ગાડીઓ વિરાટ. તમે જેને ભારત કહો છો એને કેટલા હથોડે, એના કેટલા અહંકારોને ભાંગ્યા તો એક ભારત રાષ્ટ્ર બન્યું છે. આર્યો, ચીના, દ્રવિડ, હુણો, શક, અડાભીડ એવા શબ્દનો પ્રયોગ મેઘાણી કરે. અડાભીડ શબ્દનો પ્રયોગ ટાગોરની કવિતામાં નથી. આ તો ચરચરી પકડો. એ 44 ને 48 માત્રનો ચર્ચાસ્પદ છે તે ચરચરી. કોણ ચર્ચાસ્પદ છે? કે જેનો ઇતિહાસ આખા યુગોના યુગો સુધી ચર્ચાસ્પદ રહે. ચર્ચવાનો અર્થ છે ચર્ચવું, એટલે
ચંદન લેપ કરવા, અર્ચન કરવું, પૂજા કરવું. ભગવતી ભારતી માટે ચરચરી છંદથી જ પૂજા અર્ચન લેપ થઈ શકે એમ મેઘાણી જોવે છે. ચારણોના છંદથી જ માની પૂજા થાય. જુદી જુદી જમાત ભાંગી અને ખડીયો વિરાટ, વીજમાં ઘોંઘાટ જેની હાક પડી રે. જાગો જાગો ને પ્રાણ જાગો ધીરે, ભારત ભૂમિ ને લોક સાગર તીરે. એને ઈ બંધમાં જ મેઘાણી આગળ આલ્યા હતા અને એમ ભાઈ ગાતા હતા, ઓતરાદા વાજરા ઉઠો ઉઠો. હવે કાવ્ય ઓતરાદા વાયરા ઉઠો અહીંયા પૂરું છે. ઉઠે ઉઠ. હવે એ જેને સમજાતો હોય ને એ કમ્પોઝિશનમાં 2 વાર ઉઠો રાખે. આ જગત ઉઠ કીધા પેડું કોઈ ઉઠ્યું નથી, એ ગઢવીને ખૂબ ખબર છે. તો આ કાંઈ થાત જ નહીં. એટલે એને કમ્પોઝિશન ને કેવી રીતે લીધું એ હું ગઢવી કરે. જોગમાયાને હું પાછું આપણે યાદ દેવડાવું કે આપણે અહંકાર લેવા માટે નહીં, આપણે આભાર માનવા જોગમાયાના ભેડા થયા છે. એ દયાળી, તે અમને કેવા ફૂલ આપ્યા કે જેનો નશો ઉતરતો નથી. માળો હોનલ બોલે, ચાણ ને ચાણ સિવાય બીજો કોઈ નશો હોય ન શકે. એવો નશો એમ ભાઈ નું નામ લ્યો તા ચડે. માળો બોલ ગો 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 ગો. ઉતરાદા વાજરા ઉઠો. મેઘાણી નું કાવ્ય તો ઉઠોમાં પૂરું થઈ જાય. એમ ભાઈ એમાં કરીએ એક ઈ જ શબ્દ આગળ બધું ઉઠો ઉઠો. અરે ભલા માણા એક અવાજે ઉઠી ગયા હોત તો આટલા 1000 વર્ષ આ હેરાનગતિ હોત જ નહીં. અમને ખૂબ ખબર છે. ઉતરાદા વાજરા ઉઠો ઉઠો. કૈલાસ ક્યાંથી? કૈલાસી કંદરાની રૂપેરી સોડત કી. હિમાલય કેવો રૂપાવરણનો સિલ્વર ટચ લાગે. હિમાલયને જોવો ને, એ બરફાચ્છાદિત હિમાલયને ભાળો અને એમાંથી ઓલા ગ્લેશિયરના પાણીના ટીપા પડતા હોય એટલે એ હિમાલય ચાંદી જેવો લાગે, સિલ્વર લાઈટ. કૈલાસી કંદરાની રૂપેરી હોડ થકી. આવો શબ્દનો પ્રયોગ મેઘાણી કરે અને એમ્પાયર લાડ લડાવે. રૂપેરી હોડ. કાગળની નોટ ખિસ્સામાં હોય તો માણસ જોલે ચડી જાય, તો ચાંદીના સિક્કા ખિસ્સામાં હોય તો એને કેવી નિંદ્ર આવે. કૈલાસી કંદરાની રૂપેરી હોડ થકી. ઓતરાદા વાજરા ઉઠો ઉઠો. ઓતરાદા વાજરા ઉઠો ઉઠો. ઓ તમે ઓતરાદા વાજરા ઉઠો ઉઠો. ધૂણંતા શિવ જોગ માયા ને ડાકલે, હાકલ દેતા કબીર ઉઠો ઉઠો. ધૂણતા ચાણ જોગ માયા ને ધૂણત્યું જોયું હોય છે ને. છૂટા કેસ મૂકી. કૈલાસી મહાદેવના ફળિયામાંથી, રુદ્રના ખોળામાંથી જો વીરભદ્ર નામનો એક તોડી તાતો ઉઠી જો વીર આડખ મરવડી, એને ઉઠાડવાની વાત. ધૂણતા શિવ જોગ માયા ને ડાકલે, હાકલ દેતા વીર બુટો બુટો. એ ગ્રુપમાં ગવાય છે, એ સમૂહમાં ગવાય છે અને એના ઓવરલેપ કરીને હેમુભાઈનો અવાજ આવે છે. આ ઓવરલેપિંગ નામની સિસ્ટમ તો આ સમાજમાંથી કેદુણાની ખબર થઈ ગયું. એવા બધા લીપણા થઈ ગયા કે ઓવરલેપ વ્યું ગયું. કારણ કે ઓવરલેપમાં માત્રાની ખૂબ ખબર હોય તો જ ઓવરલેપ થાય. જેને માની ખબર હોય એને માત્રાની ખબર હોય. કૈલાસી કંદરાની રૂપેરી સોડત કી. ઓતરાદા વાજરા ધૂણતા શિવ જોગ માયા ને ડાકલે, હાકલ દેતા હો વીર ઉઠો ઉઠો.
પણ ને બીડા દરવાજાની ભોગળ ભાંગીને તમે પૂરપાટ ગાંડ નહીં છૂટો છૂટો ઉતરા દવાજના ઉટુટ પણ બીડા દરવાજાની ભોગળ ભાંગીને તમે પૂરપાટ ગાંડ નહીં છૂટો છૂટો રે. કમ્પોઝિશનમાં પોઝ દેવાની શરૂઆત. ઉતરાદા વાજરા ઉઠો ઉઠો. પણ શિવ જાગે, મહામાયા હાથમાં ત્રિશુળ લઈને બહાર નીકળે, ભગવતી ભારતી સિંહની માથે સવારી કરે, ચડાય સિંહ ચામુંડ કમળ હુંકાર બગાતો, પણ તાતો મંડે બધું ખળભળવા. તો આ સમાજ માગણી કરે, માળો છોને છુંદાજ મારી કુણેરી કૂંપળો, મારી લાગણીઓ, મારા સપનાઓ, મારી જુગજુગની ચિંતાઓ ભલે કચરા હતી, મારા સપનાઓ, મારા સપનાના મેલ, મારા કીર્તિના કોટડા ભલે ભાંગીને ભૂકા થતા, પણ જાગ 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 હવે જાગ એવી હાકલ. અને એને એમભાઈ સુર પડતો હોય. આ ગીતો શૌર્ય ગીતો તરીકે છપાયેલા. અને અંગ્રેજોએ આ પુસ્તકોને તેથી સિંધુડા શબ્દની મેઘોણીબેન ખબર નહોતી, એટલે શૌર્ય ગીતો એવું ટાઇટલ આપેલું. અને અંગ્રેજોએ એ બુકનું પ્રકાશન બંધ કરાવી દીધું. એટલે રતુભાઈ અદાણી એ બધા એ વખતે સામરદાસ કોલેજ ભાવનગરમાં ભણે. એ કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના જુદી જુદા ક્લાસરૂમોમાં, નીચે ભોંયરામાં, કોઈ ભાઈબંધના ઘરે 40,000 હસ્તપ્રતો હાથે લખી નાખી. આ એના ગીતો છે, એને હેમભાઈ રમાડી રહ્યો છે. એનું સિલેક્શન એ જાણી અમર લોકથી મારા સારે મેઘાણી એમ પિંગળજીભાઈ સુંદર મજાનું મેઘાણીભાઈને એ શ્રદ્ધાંજલિ ચડાવી. દાદે બોલ્યા ગાજે સમુદ્રના પાણી ઘટો ઘટ એમ મેઘાણી, જેમ સમુદ્ર ગાજતો એને એમાં મારે હૈયે હૈયે તારા ધબકારા વાગે છે. પણ એને સૂર દેનારું કોઈ નહોતું. તો જોગમાં એમ ભાઈ ને ઉતાર્યો 9/4/9. હવે એ સપ્ટેમ્બર મહિનો માળો, જ્યારે મેઘાણીભાઈ જન્મ્યા હતા ઓગસ્ટમાં, પણ મેઘાણી થયા સપ્ટેમ્બરમાં. અને એમ ભાઈ એ જ તારીખે વિચરો. મેઘાણીભાઈ વાણિયાના ઘરે જન્મ્યા હતા ઓગસ્ટમાં, પણ મેઘાણી ભાઈ આપણા મગજની ઘાણી કાઢી નાખે એવો થયો. એ તો સપ્ટેમ્બરમાં હું આવું છું એમ કરીને આવ્યો હતો. જે મેઘાણીને તમે ચાહો છો, જેના રાષ્ટ્રગીતોને, જેના દેશભક્તિના ગીતોએ ધમળી નાખ્યું આ વિસ્તારને, એક હિમાલયને જગાડ્યા, એ તો ખરેખર સપ્ટેમ્બર મહિનામાં આવેલો. હું આવું છું. મને સંભળાય છે ગાયુના ગળાની માંદરી વાગતી ઘુઘરિયું, એની સામે અવાજ આવતો વાછડાઓના સૌર, મને મારો ગોવાળ ભૂલો પડવા નહીં દે. હું કઈ ભાષામાં વાતો કરું છું તમે મારા મિત્રો નહીં સમજી શકો, પણ હું આવું છું, હું આવું છું. એમ ન લખ્યું મોરારી બાપુ આવું છું કે મહાત્મા ગાંધી આવું છું. હું આવું છું નામ ન લખ્યું. હું શું થઈશ અહીંયા આવીને એની મારા મગજમાં કોઈ નિશ્ચિત નથી. એ જ્યારે જગાડવાના ગીતો મૂકે અને એને આ સૂર લાગે, ત્યારે આપણે ખ્યાલ આવે છે કે એના સમયમાં કેવા ગીતો લખાયા હતા અને એ ગીતોના ગાવાવાળાએ કેવા ફોર્સથી ગાયું હતું. એ તો તમે હેમભાઈને સાંભળીને જ પામી શકો. હા હા હા, આ જાગાડી દઈએ. કોઈ પણ ધર્મને જાગવું હોય તો આ સમાજને ભેળો લેવો જ પડે. પણ સ્વામિનારાયણ હોય ને બ્રહ્માનંદ આવે, કે જામ રાવળ હોય ને ઈશ્વરદાસ આવે, પણ આ સમાજ વગર કોઈ સમાજ નથી જાગતો. અને આ સમાજ હાવ નથી જાગતો એવા હજારો મેણા છે. અને ઈ સમાજ આવે તો જ બધું જાગે. આ સમાજ હજી જાગતો બહુ તો સોયે ગાઢાની નિંદ્રા. આવો એનો સમાજ, એનો પરિવારે માની બેઠો અમારો ડાયરો આળસો વાસો ગજાણો વા દિલ કૂટલ છે દૂર. એનો એક કવિરાજ એમ કે અમારો ડાયરો યાર નથી જાગતો. પણ ઇતિહાસ બાર ગવાહ હૈ
कि वो जब जागा तब कई तवारीखें जाग गई, जब जागा तब जिन जागा તેની પાયા ઘરે પાણી પેટ મોતીદામ નામના છંદ તો મળે. તમે પાણીમાં ડૂબકી મારો ને આંખ બંધ કરો તો મોતી ન મળે. પાણીમાં જે આંખું ખોલીને કૂદકા મારે એને જ મોતીદામ કે મોતી મળે. એ તમે માળો યાદી દેવડાવી હમણાં ખડિયા સાહેબે. લતાજી આવેલા પણ લતાજીને લાગી ગયેલા એમ ભાઈનો ખરજનો સૂર ઇતના પ્રચંડ ખરજ સરજ મેને કહી નહીં સુના. આ લતાજીના વેણ હતા. ઇતના પ્રચંડ, ઇતની ડેપ્સ. બીજી કાળી, પેલી કાળીમાં સી નેચરલ સાથે આ પૃથ્વીનું રિવોલ્યુશન જોડાયેલું છે. સી નેચરલ નામનો સૂર છે આમાં, અને એની સાથે પૃથ્વીનો રિવોલ્યુશન છે. પૃથ્વી 60,000 કિલોમીટરની ઝડપે જે ફરે છે ને, એનો જે સાઉન્ડ છે, એનો જે હમ પ્રગટે છે એ સી નેચરલ છે. અને એમ ભાઈ એની નીચે દેખાતો હતો. સરત લોકો તે ચોખા મળી ગઢવીઓને ગઢવીના દુવાની સ્ટાઇલ બોલાવી દીધી માળે. ગઢવીના દુવા ખાલી કવિતાઓના અને કવિઓના ચરણના પાઠ હતા, એમાં સૂર હોય મો એમ ભાઈ. માણે મંડગાય મૃત્યુ કરે એમ તું બે તું વતું દોજલી કાકુશ્વરો. કાકુસ્થ ભગવાન રાઘવેન્દ્ર સરકારનું નામ છે. રઘુવંશ આખો રઘુ નહોતા તેથી કાકુસ્થ હતા. જે રઘુવંશ રઘુ નહોતા તેથી કાકુસ્થ હતા. અને આપણો પ્રદેશ આખા ઇન્ડિયામાં, આખા વર્લ્ડમાં કાકુ નામ જો હજી ક્યાંય બોલાતું હોય પરિવારમાં તો આ વિસ્તારની પ્રજા સતત સંભાળે છે. અને ચંદ્રકાંત બક્ષીએ કાકુ નામ કપોળ વાણિયાઓમાં અને વાલમ શાખાઓમાં છે એવું રંજીતરામ બાબાભાઈની હારે શેર કરેલું. પણ એને એ ભૂલાઈ ગયું કે કાકુ ગઢવીમાં હોય. વૃષભારૂઢા જયારે થાય છે પરમન તત્વ ત્યારે એ કાકુસ્થ એવું નામ દાન કરે છે. એ ઉમાનું સ્વરૂપ છે, એ શિવનું સ્વરૂપ છે. અને ચારણના ઝૂલો એની માથે ઝૂલ નાખીને ફરતા હતા એટલે ઝૂલા કહેવાના. જેના બળદની માથે, જેના વૃષભની માથે ઝૂલ હતી ભરેલી રંગીન, એટલે શાખા ઝૂલા તરીકે ઓળખાણી. હવે આ ચંદ્રકાંત બક્ષીરા ચર્ચા કોણ કરે? આ કોણ? આ રંજીતરામ બાબાભાઈ ની સાથે આ મગજમારી કોણ કરે? એ તો એવા પ્રદેશો હતા કે ગઢવીને અહીંયા નોતરાય નહોતા. એવા પ્રદેશો ગઢવી નહીં યાર, ગઢવી નહીં. કા એ કે મારો એક દુઓ બોલે તો આખી સભા ખાઈ જાય, એક ગીત રાહડો બોલે તો આખું મગજ પડી જાય. એટલે આપણે નોતરાય ન દેતા કોઈ, એને ન ખબર પડે બધા. એવું પછી કેવું પડે એવું બન્યું છે. હું ચારણના વખાણો માટે જોગમાએ આપણે કેવી પરંપરાના વારસ બનાવ્યા એના આ શું છે? આ હેમત એવું નામ છે એમ ભાઈ. એ કાર્તિકેયનો મહિનો જ્યાંથી શરૂ થાય ને, કૃતિકા નક્ષત્ર, હમણાં કીધું ને 6 ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. કાનદાસ મેળું લખે છે, સટ વર્ણ સંકટ પડી ખોડલ આવ માત ઉતાવળી. 6 વર્ણ, 6 ભાષાના ખેલાડીઓ. અને હું ત્યારે બોલું, ટ્રાયંગ્યુલર નંબર સિસ્ટમમાં 6 છે ને એ પહાડ છે. 6 નામનો જે નંબર છે, 1, 3, 6, 10 એ બધા ત્રિકોણાકાર પહાડ થાય. એ તો પહાડા માહી પ્રસિદ્ધ. એને કેવા જસ દેવડાવવા જન્માવી રહી છે.
જો આટલું બધું એ મેઘાણી એમ કે નીચે ઉતરે 2004 ના હોકા, એમાંથી 250 તો કવિરાજો રાજસ્થાનના, ગુજરાતના, સૌરાષ્ટ્રના એના હોકા ઠારી નાખતો. 1.5 કલાકે હેઠો ઉતરો જ્યારે મેઘાણી, ત્યારે શંકરદાનજી બોલ્યા, ગોર કળિયું ગયો. એક ચારણનું છોકરું હોય તો વાણિયાની સભા ચૂપ થઈ જાય, અને આજ 2000 ચારણોને ગઢબ કરી 250 ચારણોના હોકા ઠારી અને એક વાણિયો હેઠે ઉતર્યો. અને મેઘાણી પાછો વળીને એમ કે, હું તો આપનું ટપાલી છું. પછી ચારણો એમ બોલે, મેઘાણી અમારું લીધું છે તો એ ચારણો મરો. ઓલો બોલો છે, હું તો આપનો ટપાલી છું, હું તો જટો હલકારો છું. હા હા હા, મને આ પરંપરાને જીવાડવા મારા આત્મબલિદાનની તૈયારીઓ આવે તો કબૂલ છે. એમાં જે સોગંદ લઈ રહ્યો છે, પછી એને એ મેઘાણીએ આપણું બધું લીધું છે ને, એવી ગડબડ ને એવી ભાષા બોલવાની જરૂર શું છે? તમને તમારી જાત, તમારી જનતા પડતે વેમ કેમ છે? પરાજિત અપયશવતી તોય માતે માં, ઈ વેણે પણ એ ચારણના સંપર્કથી લખી રહ્યા છે મેઘાણી. પરાજિત અપયશવતી તોય માતે માં. પછી વળી ચારણ કે વાર્તા માંડે. પછી કે વડારણ હું નાવા ગઈ હતી, પછી કે તું રોતો હતો, પછી વડારણ દાવી બેઠો, પછી એને કારણે તું મને પૂછવા આવ્યો. આ ચારણને યાદ ન આવે કે પન્ના ધાઈ કોણ હતી? આ ચારણોને યાદ ન આવે કે રામને કચકચાવીને અયોધ્યામાંથી બહાર કાઢનારી મંથરા કોણ હતી? इतने दूर हम न जाएं इसलिए रियाज हो रहा है. આપણે આમાં કાંઈ કરવાના નથી, આમાં કઈ મોતે નથી મારવાના. મોત તો મારવા વાળી ભગવતી મારશે, પણ રિયાજ કરીએ છીએ, એને રિયલાઇઝ કરીએ છીએ, એનો સ્વાદ લઈએ છીએ. જગ્યા નહોતી, માસ્ટર હેમંત તરીકે એમભાઈ પ્રવેશ કર્યો ટાબર, અને ધુનાના ગામના ભાણેજોને કારણે એને એ ઝાલાવાડ ને જામનગર કેવા ભેળા થયા, હાલારી ને ઝાલાવાડી બે વાળા. તો તમને એક યુગ દેખાડું. કચ્છમાં આચાર્ય તરીકે જામ લખપત પાઠશાળાના છેલ્લા આચાર્ય તરીકે શંભુદાનજી રતનનું છે. આ રતનનું જે મગજ કહેવાય પહેરવા છે, હજી બંધ નથી થયા. કચ્છમાં એ વખતે જામ લખપત પાઠશાળાના છેલ્લા આચાર્ય એ શંભુદાનજી રત્નો પુષ્પદાનના પિતા હતા. પછી આગળ હાલો એટલે આકાશવાણી રાજકોટ, હોલ એન્ડ સોલ અને કાંઈ નહીં એ ઉમગઢવી હતા. સ્ટેશન ડાયરેક્ટર કે હું સ્ટેશન ડાયરેક્ટર નથી, તો તમે રાજકોટ રિજનલ ઓથોરિટી? ભાઈ ના બાપા ના, પણ તો તમારું બધું કાં હાલે? કે ભાઈ ભગવતી હલાવે છે, અમારું નકર કેમ હાલે? અને બધું એમ ઉમગઢવીનું હાલે. અને એ રાહ જો અહીંયાથી નીચે ઉતરો ને એટલે જે લોક સાહિત્ય વિદ્યાલયમાં હિમભાઈ એ વખતના બધા ભણ્યા જુનાગઢ, એના આચાર્ય તરીકે પણ યશકણજી રત્નો કવિરાજ પોરબંદર હતા. તો એક રત્નોની આવી લાંબી રેખા હતી, એક આખી 20મી સદી એવી ગઈ, એમાં હજી હાલે છે એક જ રેખા. હાટ તો ઠેઠ કચ્છથી માંડીને, સિંધથી માંડીને, ઔદિત્યથી માંડીને ઠેઠ સોમનાથની શિખા સુધી એ આખો ચાણની એક શાખા રમતી હતી. બોલો, હવે આખો ડાયરો રમે તો થાય શું? એટલે બધા એમ કે છે કોઈ ગઢવી મેદાનમાં આવે એટલે એને કવિરાજ થાપી દેવાય, એટલે પછી મગજ ભરી દે, નકર આખું ગામ જગાડે. કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી મથુરના બાજુરાય ગુઠો એ બુઠો. મૂંઝાતો નહીં, ગભરાતો નહીં. મારું બાળક, મારો ભાઈ, મારો ભાણેજ, મારી છોડી, મારો ધીડો, મારું સપનું ભાંગીને ભૂકો થઈ જાય. છોને છુંદાજ મારી કુણેરી કૂપડો, સડીયેલા ચીર ધૂળ કૂથો કૂથો. જે નબળું હોય છે એ એની મેળે હટી જાય છે. તું ચિંતા ન કરતો, આમાં કોણ કચરાઈ ગયું? આવો પડકાર, આવો લલકાર વીરરસ સિવાય કેને આવે? કે મારા પરિવારમાં કે મારા સપનામાંનું કોઈ સપનું જો તારા પગ હેઠે, હે મહાકાળ, હે રુદ્ર, કચરાતું હોય તો મૂંઝાતો નહીં. છોને છુંદાજ મારી કુણેરી કૂપળો, સડીયેલા ચીર ધૂળ કૂચું કૂચું. મને
જો બનના નીર મગી જય માં સે માળ પૂક જો બનના નીર મગી જય માં સે માળ પૂક ચડિયેલા ચીજ દૂર જો બનના ઝંઝાના વીર તમે ઉઠો ઉઠો એ ઉતરા દવાજરા ઉઠો ઉઠો હો તમે ઉતરા દવાજરા ઉઠો ઉઠો છોને છુંદાય મારી કુણેરી કૂપડો સડિયેલા ચીર ધૂળ કૂતો કૂતો જો બનના નીર મગી જાય માં સવાલ ફૂક જો બનના નીર મગી જાય માં સવાલ ફૂક ઝંઝાના વીર તમે ઉઠો ઉઠો ઉતરા દવાજરા ઉઠો ઉઠો હો તમે ઉતરા દવાજરા ઉઠો ઉઠો કૈલાસી કંદરાની રૂપેરી કોડ તકી ઉતરા દવાજરા એ ઉતરા દવાજરા હા ઉતરા દવાજરા ઉઠો ઉઠો કવિયોના લાડકડા મળ્યા નીલ મંદ મંદ મોટા મોટી બીક છે આ ગઢવી ગઢ બાંધી દીએ જ પણ જો એને મલયાળ નીલની હવા લાગી. મલયાલમ એક એવી ભાષા છે ગમે એ બાજુ કાલો એટલે મલયાલમ જ થાય. મલિયાલમ મલિયાલમ ઈ અવળો હોવળો અકળ ચારણ ગઢવી ચતુર સાગર દરિયો શૂર લાલલ ગલગા એ બ્રહ્માનંદજી કહે છે ભાઈ આ છેલ્લી વાત હું 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 ગઢવી છું એ પછી યાદ ન દેવડાવતા પણ ચોખવટ કરી દઉં ઈ અવળો હોવળો અકળ કવિયોના લાડકડા મલિયા નીલ મંદ મંદ. હનુમાનજીને કીધું કે અમે તો અહીંયા કેદુડાના છીએ તમે હમણાં આવ્યા. એ મલય પ્રદેશમાં ચારણ તો રામાયણ કાળ હતો તમે હમણાં આવ્યા આ બાજુ. આ તમારા માં આવ્યા ને એટલે આ તારા હણેજી આવ્યા એટલે એમ નથી બોલતો. बहुत कठोर विभस है चारण भयंकर विभस रस इनमें एवा वाणीना एवा कड़ाकाથી નીકળે છે કે બ્રહ્મા ભાગી જાય હરિ હરસે સેવો ન જાય એડો તાપ કવે સરા ન સહન કરી શકાય એવી વાણીના વેણ છૂટે. કવિયોના લાડકડા મલિયા નીલ દક્ષિણ દિશામાંથી પવન આવે તો કવિયોના લાડકડા મલિયા નીલ મંદ મંદ છોને રગે સૂતો સૂતો તું હોતો રહેજે તું અવળો હવળો એક નો થાતો. આમાં એક ધારો વિરસ કરવાનો છે ભાલે ભાલે ને કાયે કાયે આવવાનો છે પણ જોજે વળી પછી હું જરા કે ઈ ન કરતો. કવિયોના લાડકડા મલિયા નીલ મંદ મંદ ચંદનની માથે હરફ વીટાણા હોય એ વિસ્તાર મલયાલમ છે. ચંદનની માથે હરપ વીટાણા હોય એ વિસ્તાર જેને ઝેર ઉતરી શકે એવો કોઈ સંજોગો ન હોય તો એ હાફ પોતે એ ચંદનને લીપીટાઈ જાય કે આની દાઢક મારા ઝેરને ઠારી નાખે એ વિસ્તાર. આ કોણ જગાડી રહ્યું હતું? એ નામ આ અહંકારો નહીં મનાય. હું ફરીથી કહી રહ્યો છું. હેમભાઈ હર્ષુર બોલ્યો તો હેમભાઈ ના ગીતોની નકલ કરી કરીને કરોડપતિ થઈ ગયા. આવી અંજલિ એને ચડાવી બોલો હેમભાઈ ના ગીતોની નકલ કરે કરોડપતિ, અસલ કરે તો અબજોપતિ, પણ નકલ જ થઈ. હેમુ ગઢવી અસલ કરે તો અબજોપતિ, નકલ કરે તો કરોડપતિ. આવો એને આકાશવાણીમાં કોઈ સ્ટાન્ડર્ડ કમિટ નતું થતું એટલે એને
તાનપુરામાં ગીજીભાઈ વ્યાસે જગ્યા દીધી. મારા સદભાગ્યે સાવિત્રી ધ લિજન્ડમાં એ ગીજુભાઈ વ્યાસના દીકરા સનત વ્યાસ એ મારા સાવિત્રીમાં અરવિંદોના સાવિત્રીમાં જમ બન્યા હતા. જમ સાવિત્રી એવું બોલતા એ ગીજુભાઈ વ્યાસના દીકરા. એ આ બધા સંભાવનાઓ યાદ કરે. તાનપુરાની જગ્યા દીધી. બોલો શાંતિભાઈ રણંગા ખાલી 7-8 મહિના હિમભાઈ રહ્યો તો મોટો માણસ થઈ ગયો. શું કરીએ આપણે કોઈની કોમેન્ટ નથી કરી. પણ રામાયણમાં મહાભારતમાં જે પાત્રો આવ્યા હોય જે પાત્રોના ટચથી જે પાત્રોમાં જે પ્રકારનું ડેવલપમેન્ટ થયું હોય એ કહેવું તો પડે જ. એ સકળ લાગે કે દકલ લાગે, પણ એને યાદ ના આવ્યું કે રાણી હોની નામની વાર્તા ઝવેરચંદ મેઘાણીને શંકરદાનજી દેસાઈએ મોકલાયેલી. વેહ નામની વાર્તા. એ જોજે વાણિયા આમાં ત્રાગા આવશે. આ ગાવા ગીત વાવા થાય, રૂપિયા મળે, સન્માન મળે, હાડતોરા થાય ને સાલું ઓઢાડે, પણ એનો છેલ્લો પાઘડીનો છેડો ત્રાગે આવે તેથી ભાગવાના વારા આવે. અને ગારિયા ધારના ધીંગાણે ગારિયા ધારને ત્રાગે. ઈ રાણી ઈ હોની માળો એ કે આ વેહ મને બહુ રૂડો લગાડ્યો છે, હવે આ વેહમાં જ મારે ત્રાગામાં ભાગ લેવો છે. અને હોનીએ પોતાના ગળાની માલિકો એ ઓલી હોની ફૂંકને ભૂંગળી એ ભૂંગળી પહેરાવી. મેઘાણીભાઈને શંકરદાનજી દેતા એ વાર્તા મોકલાવે. મેઘાણીભાઈ હોની હતા એટલે ભૂંગળી પહેરાવી, પણ તમને જે પોરવવાનું હોય ને તૈયાર રાખજો. આ વેહ ચારણનો વેહ ભોજ પ્રબંધમાં ભાગી ગયેલા ખોવાઈ ગયેલા કાલિદાસને ગોતવા નીકળ્યા ત્યારે એવો એક ઉલ્લેખ મળે છે, એને પ્રક્ષેપ કહેવામાં આવે છે. પણ ઉલ્લેખ છે જેને પ્રક્ષેપ કર્યો, કદાચ ગઢવીએ કર્યું હોય તો ગઢવી એવું હાયર સંસ્કૃત જાણતો હશે ને, પ્રક્ષેપ કરવા જેવું સંસ્કૃત. બોલો ગાયત્રી મંત્રમાં હળી કરવાની તાકાત હોય એ એમાં હાથ નાખે એવો પ્રક્ષેપ છે જ ગાયત્રી મંત્રમાં. ઓમ નકર તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો નો પ્રચોદયાત. ઓમ શાંતિ 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 એટલો જ ગાયત્રી મંત્ર છે. એમાં 24 અક્ષર આવી જાય. પણ ચાણ કવિરાજ યાજ્ઞવલ્કે એમાં હાથ નાખ્યો ભૂવ ભૂવ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો નો પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ ભૂર ભૂવ સ્વહ એ 3 ઠેકાણા માથે જો સવિતુર્વર્ણ્યમ ન હોય તો સવિતુર્વર્ણ્યમનું કામ શું છે? લાઈટ ગઈ હોય અને ઘર કાંગું માંગું થયું હોય તો અહીંયા ન આવે કોક મીણબત્તી લઈને કે બાકર લઈને ભળન બીડી પીતો હોય. એ બીડી વાળો જો બાકર લઈને આવે તો વાલો બહુ લાગે, આપણે એના મોઢાની ગંધે ન આવે. બોલો એ ટાણે આવ ચારણ મરણ ન પાડે ચૂક એવા વેણ કહેવાના છે. એને એ રમત એવી વાલી છે અને એને એ ચૂક ન પાડી. એ આઠમ નદી કરશું આપણે. પણ એમભાઈ અમે 45 પ્રોગ્રામો ચોર્યા. આ તો જાહેરમાં કેવું પડે, કારણ કે નકર કોક નડે. સેન્ટ્રલ ગવર્મેન્ટની પ્રોપર્ટી એમભાઈની ગઢવીની પ્રોપર્ટી માટે ગઢવીઓના તાળા નથી, 3 કમાન્ડના તાળા છે. બોલો એરફોર્સ, આર્મી, નેવી એમભાઈના ગીતોનું ધ્યાન રાખે, એને કોઈ ક્યાંક ગલત જગ્યાએ ઉપયોગ ન કરે. ઓ ગઢવીની વાય ગરાહિયા નવા નામે પણ હોય હોય ને હોય. નવા નામ છે આર્મી, એરપોર્ટ, નેવી. ઓ કોણ છે? મિલિટરી વાળા. મિલિટરી શું મિલિટરી? વિદેશ વાળા. હા બરોબર એ હોય, એ અમારી ભેળા હોય, અમારા માળનું ધ્યાન રાખે. બોલી રે પ્રભાણે હરીને વેચવાને હાલી ગોવિંદ દામોદર માધવેથી એનું રૂપાંતર થતા 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 પ્રભાતિયા સુધી આવ્યું.
ભાગવત ના ગોવિંદ દામોદર માધવેથી થાતા થાતા ત્યાં પહોંચ્યા. એમ ભાઈ ના માએ કેવું હાલનું ગાયું હોય છે. હાલો ભગત જનો નારે ભાગે બ્રજમાં બ્રાગ ડાંગ તાર યામી રે ભગત જનો નારે ભાગે બ્રજમાં જી અને બ્રાગ ડાંગ તાર યામી રે લાડ કુડાને વાલો લાડ લડાવે લાડ કુડાને વાલો લાડ લડાવે નરસૈયાનો સ્વામી રે ભોળી રે ભરવારણ હરી રે ભોળી રે ભરવારણ કરી રે વેચુબાને કરી રે ભોળી રે ભરવારણ હરીને ભોળી રે ભરવારણ હરીને વેચુબાને ચાલી રે ભોળી રે ભરવારણ હરીને ઝેરીએ ઝેરીએ રાદ પાડે છે જી અને કોયુને લેવા મોરારી રે શેરીએ શેરીએ સાદ પાડે છે જી અરે કોઈને લેવા મોરારી રે નાથ સનાતને વેચંગાજ રાણી ગાજ ચાબુટામાં ચેંગાજી રાણી રે ભોળી રે ભરવારણ હરીને ભોળી રે ભરવારણ હરીને વેચુમાને વેચુમાને ચાલી રે ભોળી રે ભરવારણ હરીને મટુકડી માં મેં તો કબતું કદીટા જી ઓલી મધુરી મોરલી વાઈ રે અને ઇન્દરાગને ઇન્દુરાદિક સારિકા કબુતું કબુ બાદે કરે ભોળી રે ભરવારણ હરીને ભોળી રે ભરવારણ હરીને વેચુબાને વેચુબાને ચાલી રે ભોળી રે ભરવારણ હરીને મુખલડામાં મેં તો નવંડી દીધા જી અને ગાવું ધૂન ચારાતા ભાલા રે ઇન્દર ગને ઇન્દુરાદિક સારિકા એ મુખલડામાં મોજ રે આજ સખી રે જો મેં ગોકુળ ગયા તા આજ સખી રે અમે ગોકુળ ગયા તા રમતા દીઠા જદુરાજ રે આજ સખી રે જો મેં ગોકુળ ગયા તા બ્રહ્મા
એ બલરામજી કહે સુનો રે જશોદા, બલરામ કહે માતા સુનો રે જશોદા, મોહન માટી ખાજ રે આજ સખી રે અમે ગોકુળ ગયા, આજ સખી રે અમે ગોકુળ ગયા, રમતા દીઠા જદુરાજ રે આજ સખી રે અમે ગોકુળ ગયા. એજી રે તુણે આ પંથ કોણે રે બતાવ્યો હેરાવોલ માલા. એજી રે તમને આ ગઢવીનો માર્ગ કોણે અરે બતાવ્યો હેરાવોલ માલા. બની જાને સાધુ રે ઓજા વૈરાગી રે કુબજા આકાશ રે ઘરડાની ખાંડ તુને ખારી ખારી લાગે હેરાહોલ મારા. ઘરડાની ખાંડ તને ખારી ખારી લાગે હેરાબોલ માલા. એ જીરે તમને ચોરિયાનો ગોળ મીઠો મીઠો લાગે 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 રે રાગોલ માલા. બની જાને સાધુ રે ઓજા વૈરાગી રે છૂટ જા આકાશ રે પદારત જાય રે એ બટા બુડા રોકામાં વાટમાં. એ રે તારો જન્મ પદારત જાય રે એ બટા બુડા રોકામાં વાટમાં. વાટે ને ઘાટે રે વિલંબ નવ કી વિલંબ નવ કી રબ તો જ લાગો ગરી વાતડીએ રે આલો મારંગરી જનની વાટ ગડીએ આલો મારંગરી જનની ગાટડીએ. એ વરાગ તો લાગ્યો 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 રે વરાગ તો લાગ્યો રે સતગુરુની વાતડીએ રે આલો મારા ગરી જનની ગાટડીએ આલો મારા ગરી જનની ગાટડીએ. દાસ રે ઓથીને ગુરુ મોરાર મળિયા. દાસ રે ઓથીને ગુરુ મોરાર મળી ને તાળી લાગી એ લાગી 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 રે તાળી રે લાગી રે ગમને તમ બોડીએ રે રાનો રંગરી જનની આટડીએ. રાગ તો લાગ્યો રે સતગુરુની વાતડીએ રાનો મારા હરિજનની નાટડીએ આલો મારા. રોઈ રોઈ કેને બોલાવું તોળા દે આવા દુઃખ કોંડી હજી આગળ ગાવું એમ જોણ જાડે જો કે છે રે આરુદિયો રૂબે ને માજલો
ભીતર રે એ માજલો ભીતર રે રોઈ રોઈ કેને બોલાવું તોલા દે આવા દખ કેરી એ જીંગાગળ ગાવું એ મંગળ જાડે જો કે છે એ રુદિયો રૂબેને માજલો ભીતર રે એ માજલો ભીતર રે અમરે પોપટ રાજા રામના હોજી રે અમેરે પોપટ રાજા રામના વન રાતે વનમાં બારા ધીજે સાજો માગલો પડતા ચાંદા બે મારા પ્રાણ રાણી બીગલા જીરે પડતા છાંડા બે મારા પ્રાણ રાણી પાપી રે મારા પ્રાણ જ હરિયાને તોયેનું આલી મોરી સાતુરાણી ડીંગલા હવે દંડડા એ હંભારો ખમ્મા પૂરવ જનમુના છે વાસના ગજ દંડડા એ હંભારો ખમ્મા પૂરવ જનમુના છે વાસના રે કાનુડાને કોઈએ હાલેલ રે બાયું દીટેલ રે બેનડીયું ગોકુળ ગામડાનો ગરુડી રે કાનુડાને કોઈએ હાલેલ રે બાયું દીટેલ રે બેનડીયું ગોકુળ ગામડાનો ગરુડી કાળી નાગના કરીડા એ જમે હાલી નો શોકી છે એ જી શોકી છે એ બેની કાળી નાગના કરીડા અમે હાલી નો શોકી છે એનો શોકી છે એ બેની નરને યમુને રે મીઠી મીઠી ગાવે અમને લેરડી કાનુડાને કોઈએ રે મીઠી મીઠી ગાવે અમને લેરડી કાનુડાને કોઈએ બાળેલ રે બાયું દીટેલ રે બેનડીયું ગોકુળ ગામડાનો ગાડી એક દિન પાંચ સિંધુને તીર એક દિન પાંચ સિંધુને તીર એક દિન પાંચ સિંધુને તીર શૌર્યના લહેરી ઉઠા સમીર શૌર્યના લહેરી ઉઠા સમીર જપડાને કોઠે ચીઠી બાંધતાની હારે જપડે હાવડ દીધી ડબગડને જુનાળાના ડગારે ઘાબ પડતો હંભણાણો કાં તો જુનાગઢને રાને કોની માથે ચડાઈ કરવાની હોય અને કાં તો રાજ પલટો થવાનો હોય તો જ મારો જપડો આવે એ ફરલાંગ ભરતો ગવાક્ષથી હેઠો ઉછળ્યો જપડાને કોઠેથી ચીઠી ખેંચી હાથ ફેરવતા જપડો શાંત થયો અને ચીઠી ખેંચી ડંગ 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 તાચા સાધનોમાં એને એવા સૂર પ્રગટાયા સિતારના હાથે હાથ સૂર અને તુરબના તાર હોય ત્યારે જે વાગે
આ બધાએ વાયોલિનના તાર વગાડીને પ્રગટાવ્યું છે. વાયોલિનના તાર વગાડી અને ડંગ 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 એમ વગાડ્યું. મારો ડુંગાણ તાળો પડ્યો તો તેદી ગામું દરાસું મેં નહોતો લીધો. આ કાગ બાપુની કવિતા આકાશવાણી માંથી ગાય એટલે હેમભાઈ 3 મહિના માટે સસ્પેન્ડ થાય, પણ ગાયું મળે. ગઢવી ગમે ગઢને ટપી જાય. ગઢવી ઘોડા તો ગઢની રાંગ ટપી જાય, ગઢની દિવાલ ટપી જાય, ગઢવી આખું ગઢ ટપી જાય. 3 મહિનાની ઇન્ક્રીમેન્ટ બંધ થઈ જાય. ભાગી ગયેલા એમ ભાઈ આકાશવાણીમાં. ચંદ્રકાંત ભટ્ટ ની બધાને ગોતવા જાય. મુકુંદ પટેલ કહેતા હતા, એ સુગમ સંગીતના ગાયક, ગઝલ અને સુગમ સંગીતના ગીતોમાં એનું આકાશવાણી રાજકોટ ઉપર બહુ સારું પ્રદાન. હિમભાઈ એને પોતાની સાથે ગ્રુપ સોંગમાં રાખતા, ગઢવીને નો જ રાખતા. આ એકલહુરો સમાજ છે, એ કોઈની ભેળો હાલી ન શકે. એને નોખા કેલા પાડવાની ટેવ. નાણ સ્વામી માથે, શક્તિદાન માથે એવી તલવાર હતી કે હાર્મોનિયમ માથે ફિંગરિંગ નહીં કરવાનું, એટલે નાણ સ્વામીના હાર્મોનિયમને ઢાંકી દેવું પડતું. ઓને ફિંગરિંગ વગર પાવે નહીં. શું કરીએ? ચાણ સમાજના કેટલાના નામ લઈ શકું હું કે જેને હેમુ ગઢવીને નિહા દીધા હતા. 36 વર્ષે મરી જવામાં આપણા સમાજના નિશાસાએ કામ આવ્યા છે. आज मैं उस कटी सती को जरूर कहना चाहता हूं, कारण के તમારું ધાર્યું નહોતો કરતા. ખાવો પીવો આવો બેહો, ચા પાણી નાસ્તા તે બધું. અને આમે ગઢવી ધીગાણે કોઈ ગઢવીને ભેળા લઈ ગયા દાખલા બહુ ઓછા. એને હુવડાવી દઈએ, એને કહુંબામાં બૂડ કરી દઈએ અને પછી પોતે સમરાંગણ ખેલવા ઉચરાવા એવા પ્રસંગો ગણાય છે. એવો જ કેલમભાઈએ કહેજો. એ પરિવારના સભ્યોને, ચાણ સમાજના એના લાગતા વળગા હગાવાળા ભાઈ ભાંડુડાને એને ઢબુરીને વિયો આવતો. મારે ગામ જીવાભાઈ હાબા કરીને આફ્રિકાના વેપારી હતા, ચાણ સમાજના, સાબા શાખા. અને એ જ્યારે જ્યારે આફ્રિકાથી આવે એટલે એને આકાશવાણી ઉપર કાગળ લખ્યો હોય અને હેમભાઈ અને કનુભાઈ એ જાંબુડા રવાના થાય. કનુભાઈ વહેલા આવે, કનુદેવી દાન બારોટ, એટલે 11:30 વાગ્યા સુધી એ હલાવે અને હેમભાઈ આકાશવાણીનું રેકોર્ડિંગનું કામ પૂરું કરી અને પછી આવે ને પછી 12 વાગ્યા પછી તો એ ઓરાન પરાઈ બચુભાઈની પાછામાં કોડિયા જાણ મેદાન કિલ્લા એ સુરાવલીઓ. वो तो बिशरसी मुआ એ મર્યા સિવાય હેમું હૈયામાંથી હટે જ નહીં. અને મર્યા પછી હટે કે નહીં એનું કઈ નક્કી નથી. તમે એનું હેમભાઈને ખાલી ખબર પડે ચાણ સમાજની જેટલી સેવા મહાત્મા ઈશ્વરદાસજી હરિરસમાં હું ચાણ હરિગુણ ચવા કરે અને તમારા રૂબાડા ઉભા થાય એટલી જ હેમભાઈએ કરી. એને એ જ ગીતો ભેળા કર્યા કે જેમાં ગઢવી હોય. કેવા છે? અને કોઈથી બોલાય નહીં. આ હું બોલું છું, હેમભાઈને આત્માને આ લોકો સજા દેશે. આ લોકો તો એવા છે, કબર ખોદીને ફાંસીએ ચડાવે એવા ડેન્જર માણસોના વિસ્તારમાં આપણે આવ્યા. હા, કબર ખોદીને એને ફાંસી ચડાવે. જો ગઢવી ક્યાંક બોલીએ કે હેમભાઈ હું કીધું તો કોપ કરતો હેમભાઈની રાખ અને એને અમે ફાંસી જ દેશું. એવું કર્યું છે એને. કડી હમળાવો. ગઢ રે જૂનો રે નાગર
નરસિંહ મેદાના. પિતાંબર ભટ્ટ અને મહાત્મા ઈશ્વરદાસ ભેળા હતા એમ યશવંત ભટ્ટ અને હેમુ ગઢવીની જોડી હતી. આ ભટ્ટમાળા આપણાથી આગા ભાગતા જ નથી કે આપણે આગળ નથી જતા, એ બધું ક્યાંક ગડબડ થાય છે. આ ભારતીબેન વ્યાસના પપ્પા સંગીત રૂપક દાસીજીવને એમ ભાઈ કર્યું. એ મહેલું હેમંત ચૌહાણ ગાય નથી હકતો એટલે હું ગમે તે એને ભડાકે દેવાનો, क्योंकि जिन्होंने तुम्हें संभाला है उसका तुम्हें एहसास क्यों नहीं. હેમભાઈ ની તિથિમાં હેમંત આવેલો અને 3 ભજન ગાયા પણ એક હેમભાઈ નું નહીં. આ કેના કારજમાં આવ્યો તું. મારી ચીસ ને શક્તિદાન રોહડિયો સાંભળી ગયો ધૂનના ગામ વાળો. હેમભાઈ તો ઈ આંબલી પીપળીએ રમેલો ને, અને એને વટાવડા રોકામાં વાટમાં ગાયું તો મને ઠારકો થયો કે હું હેમભાઈની અંજલિમાં બેઠો રહ્યું. हम अपने आप को हेमू के नाम से प्रकट करना चाहते. अंत तो हेमू नाम याद છે ચાણો ને તારે બીજા કલાકારો ને તારે હરિરસથી જો તરાતું હોય તો હેમુથી તરે છે. આ ચાણ તો જાણી તારવાનો ધંધો લઈને બેઠો છે આપણો. ચાર સાર્થ વાહા સાર વાહા સારણહા એવું નથી ને. તો દાસી જીવન નાટક એમ ભાઈ રૂપક કર્યું. શું કામ? એમ ભાઈ હેમંતભાઈ ને કેશો ના પાડશે કારણ કે બધાને ઈ બીક બહુ લાગે. ગઢવી ગરી જાય ને પછી નીકળે નહીં. ગરાઈયાના મગજમાં ગરી જાય તોય ન નીકળી જાય, વડાપ્રધાનના મગજમાં ગરી જાય તોય ન નીકળે. લાલ બહાદુર શાસ્ત્રી બાળાચાળી સૈનિક સ્કૂલના ઉદઘાટન માટે આવ્યા ને જાંબુડામાંથી પસાર થયા. એક ગઢવી આમ ઉભા હતા રસ્તામાં તો ખીલો થઈ ગઈ લાલ વડાપ્રધાનની ગાડી અને કાચ ઉતાર્યો. વાહે મોટી ફોજ, સીએમ ગુજરાત ને આ ને તે, કાચ ઉતારીને લાલબહાદુર શાસ્ત્રી બોલો અલે લાભુરામ આપ યહાં. અને લાભુરામ કીધું હા સાહેબ ये मेरा गांव है. હવે વડાપ્રધાનના મગજમાં ચારણ કરે બોલો, અને એ ચારણ ગાતો હોય ન હોય ને કાંઈ ખાતો હોય ન હોય ને કાંઈ પીતો હોય ન હોય તો ગરી જાય. નકર હોય ટેસ્ટ જુદા જુદા. એટલે એ ભીમ સાહેબ दासी जीवन ना गुरु. तारीख में ऐसी कभी घटना घटित नहीं हुई है कि दासी रूप दर्शाव्યું. નરમટી થયા નાર. એમ ભાઈ આ બધા પાના કેવી રીતે ભેળા કર્યા છે. એક ભાઈ અને એક ચારણે એના પાપને કારણે મને એમ કીધું કે ફલાણા ભાઈએ હેમભાઈને એ નાટકમાં મદદ કરી હતી. મેં કીધું તો એ ભાઈને કરવું તું ને. तुम क्या बदतमीजी कर रहे हो यार. હું ઘણી વાર બોલ્યો છું ભાઈ પૃથ્વીરાજ કપૂરને જોઈ અને ઓરિજિનલ અકબર દિલ્હીમાંથી પાછો વયો ગયો. ભાઈ તું બરોબર છો. तुमने नहीं देखा ना ये खेल. તમને હાચા અકબરના કોટ છે પણ હાચો અકબર ઓલા ખોટા અકબર થી બીએ એવો હાચો છે. એવો છે એટલે ગઢવી ઉઠા ભણાવે એટલે એવું ખોટું બોલે હાચું શરમાઈ જાય. ઉઠવામાંથી ઉઠવું આવ્યું. આપણે ઉઠતા તો નથી. તો દાસી જીવન નાટકમાં હેમભાઈ જીવન થયો અને હેમભાઈ જીવન થાય કોણ? જેને સ્ત્રી અને પુરુષ બંને પાત્રો સ્ટેજ માથે ભજવા હોય એ જ જીવનને ન્યાય આવી શકે. જીવનના વંશજોય નહીં. જીવનના પાત્રોને ન્યાય હેમભાઈ સિવાય કોઈ ન આપી. કારણ કે હેમભાઈએ ઝાંસીની રાણી હેમભાઈ થતો બોલો, આણંદ થતો. એટલે હેમભાઈ સ્ત્રી પાત્રો એટલા ભજવાલા, પુરુષ પાત્રો એટલા ભજવા. એટલે દાસી જીવનનું છે એ યુનિક પાત્ર જે છે હેમભાઈ સિવાય કોણ ભજે? હેમભાઈ દાસી જીવન દે. અને ભજન બધા યશવંત ભટ્ટને ગવડે. બોલો કોણ કે છે આ ગઢવી શું કરે છે? પાછા ગઢવી એમ કહે કે એ તો ઓલા ફલાણા ભાઈ ટીકડા ભાઈ હતા ને એની સ્ક્રિપ્ટ હતી. મેં કહ્યું પણ તો એને ઉતરવું હતું ને.
अपने ही समाज से क्यों जल रहे हैं? इस स्पर्धा हो तो गमे એવું છે. હરેશ હતો, સમૃદ્ધાન ડોક્ટર હતા. એક ભાઈ એમ બોલી ગયા કે હેમોગઢવીથી વધુ મેં લોકસંગીતની સેવા કરી છે. મેં કીધું હેમોગઢવી નાટક કર્યા તમે કર્યા? તો કે ના. હેમોગઢવી વાર્તા કરી તમે કરી? તો કે ના. મેં કીધું 35-36 વર્ષે વિયો ગયો, તમે વ્યા જાવ ને યાર. શું પણ બોલીને મોર થવું છે, તમને એમાં હોમાવું નથી, એમાં હોમાણું. એ દાસી જીવન નાટકમાં એમ ભાઈ કડી પકડે છે. કોલવારે હોળે 10મો તારે દ્વાર કરી હેઠું બેઠો કોલવો હો, બળિયા ફેરવા બાર હતને કારણ હામળા. એ ઈશ્વર વાણીને એમ કહેતું દાસી જીવનમાં પકડે. तुम चाण को नहीं समझोगे. भगवान नहीं समझो, તમે કેવી સમજો? એવું લોકો નથી કહેતો હાલતો જ થયો. બોલ ભગવાન કે તારું નામ પાડવાનું હતું, મારું નામ ચારણ. શું બાપા નામ પાડવું? તું પાડીને અમે હાલી. મયુરદાન બોલ બોલે ફલાણા ભાઈને બનાવ્યા. કોણ તું કે તું બ્રાહ્મણ તારે આમ કરવાનું, ફલાણા ભાઈને બોલાવ્યા તું કે તું ક્ષત્રિય તારે આ કામ કરવાનું. ચાણ ને બનાવ્યો સીધું હાલતું થઈ ગયું. ભગવાન લાડુ પડે પણ તારું નામ પાડવાનું કે મારું નામ ચાણિયા ડખો કરીમાં. એ ભગવાનથી નથી કંટ્રોલ થતો આ જાત. એટલે નારાયણ સ્વામીએ હોનલની કડીમાં લઈ ગયું, ચારે વર્ણથી ચારણ છે ન્યારા, બટડા વાળી માતાને વંદનો અમારા. ઈ કોલવારે ભગત માતે કરુણા રે કીધીવાલા. કોલવારે ભગત માતે કરુણા રે કીધી. અટાણે આટલી લોપ થાય છે વગાડેલું વગાડવું ને ગાયેલા ગાવામાં, તો ઓને કેવી થઈ છે? ઓને તો બધું નવું જ કરવાનું છે. નવા ભુવા, નવા ડાકડા લોલ. માતાજી હવે કીએ નામે લઈએ તારે આવકાર. કોલવારે ભગત માતે કરુણા રે કીધી, પણ સીધો ના આવ્યો. ગઢરે જૂનો ને મેતા નાગર નરસયાના. હાર રે ગાપેલો હરીજી હાથે રે રે વેલરા પગદાર જો હરી સંતોની વારે. મીરા રે બાજને માથે મેવાડા કોઈ પા. હે મીરા રે બાજને માથે. આ જગ્યા યશવંત ભટ્ટની છે, અત્યારે યશવંત ગઢવીની છે. મીરા રે બાજને માથે મેવાડા કોઈ પા. હે મીરા રે બાજને માથે રે મેવાડા કોઈ પા. ઝેરના રે અમૃત કીધાજી શાખે રે રે. વેલરા પગદા જોંગરી સંતોની વા. હવે ચાણ યાદ કરે છે. કોલવારે ભગત માતે કરુણા રે કીધીવાલા. એ કોલવારે ભગત માતે રે કરુણા રે કીધીવાલા. દર્શન દીધા દેવળ ફેરવીને રે. તમે સાંભળો તો જ સમજાયું છે, નકર પૂછ્યા તમારા. આ છેલ્લા ચાન્સ છે.
હેમુની વાતો સમજાવવાના. દર્શન હવે જોજો દીધું દેવળ ઈ અળ છે જે અળ દેવળ ફેરવીને રે વેલરા પધારજો હરી સંતોની વારે દાસી રે જીવન સદ ભીમના રે ચરણા બાણાની પતવાલીડા તું રાખે રે ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે લેખન અને રજૂઆત હેમુ ગઢવી, તોય હજી ઘણાયને એમાં પોતાના નામ નાખવા જ બોલો. એ ભાઈ સાહેબ અમે તમારું હું બગાડ્યું છે અને અમે બગાડીશું ને તેથી કોઈના બાપથી હમું નહીં દે. તમે ભાઈ સાહેબ હાથે પડી અમે. ચાણ એટલો બધો કોમળ છે, એટલો બધો સોફ્ટ છે, એની એક આંખમાં વીરરસ અને એક આંખમાં કરુણ છે, એટલે બહુ મૂંઝાય છે. હાથે પગે લાગે. મેં જોયું છે એક અગરબત્તીનો ડાયરો ને એક દુકાનમાંથી બીડી લેતો હતો, બીડી લેવા ગયો તો ઓલા બીડી ન દીધી, ગઢવી આગલા પૈસા દઈ ગયો. એ કે પણ આગલા પૈસા મને નથી આવ્યા, હું તને કેમ દઉં? મારે કોઈક આગલા પૈસા લેવાના છે, મારા આગલા પૈસા આવે તો હું તારા આગલા પૈસા દઈ દઉં. પણ પૈસા બીડી દીધી હવારના પૂરમાં મારું મૂડ બગાડી માં કરગર થતો ચારે. દુકાનદાર નો માં નહીં પણ દનૈયા તમારા વાળાના જ છે. મેં દૂધ દીધા છે. એ ગઢવીને એક ભાઈ કે દૂધનું બહુ નબળું થઈ ગયું, પાતળું થઈ ગયું. ગઢવી પૈસા એના એ છે બધું સાંભળ્યું, બોલ્યો નહીં. વળી પાછો થઈ ગયો, વળી બીજી દીધી, વળી પાછી એ જ ફરિયાદ કરી, દૂધ યાર બહુ નબળું આવે છે, પૈસા તમે એના એ રાખો છો. એ કે તને 6 વાગે દૂધ પોગાડવામાં હું 2 વાગે ઉઠું છું, હું તને હામાં પૈસા દઉં, તું મારી અહીંયા દૂધ દઈ જા. તારી ભલી થાય. હું તને હામાં પૈસા દઉં, હું દઉં છું એવું દૂધ તું મારી આ 6 વાગે પોગાડી દે. આ તારે આ દૂધના પૈસા નથી, વેલા ઉઠીને તને પોગાડવાના પૈસા છે. તું ઉઠ તો કરો. આ સમાજ કરગડતો હતો. અને 9 મહિનો મળેલો એ વેપારી અને અવડા વેણ બોલતાની હારે ચાંગણે લોલા લાકડીને ટેકે ઉભેલો છે. આમ કરી આમ, પણ ઓલો આંખ સમજી ગયો એની આ તો મારશે. તરત કાઢીને બીડી દીધી કે તું ભાષે તું મારું મગજ પહેરે. તરત કાઢીને બીડીની ચૂડી દીધી. જ્યાં ઓલા લાકડી માથે આમ કર્યું ને કાઢે હાથ મૂક્યો અને આમ ટેકે ઊભો પૂછતો તો બીડી દીધી. ન માગ્યો લાકડી આમ કેરી ખાલી. એટલે ત્યાં એ દુકાનદાર સમજી ગયો કે હવે આ માર લે છે. એટલો સોફ્ટ છે. બાનાની પતવાલીડા તું રાખે રે. એને આપણી બાનાની પતે ભગવતીએ કેટલી વાર કેટલી રીતે રાખી છે. એને બાનાની પતનો અર્થ બહુ સમજાય. બાનાની પતના અર્થને સમજે કોણ? કે જેની બાનાની પત ખૂબ રાખવામાં આવી હોય. કેટલાય પ્રસંગો, કેટલાય સાક્ષાત્કારો, કેટલી ઘટનાઓ એના પરિવારમાં જળુંબતી હોય તો જ ઘટના ઘટે. એ પછી પૃથ્વીરાજ ચૌહાણ એમભાઈએ કરેલું અને પોતે થયો ચંદ બારો. નમોગાદ જન્નાદ તુંગી ભવાની. આ ચારણોને છંદ ગાતા નથી આવડતું, પબ્લિકને તાળીઓ પડાવવા માટે ગાય છે. પ્રાર્થના માતાજીને કેમ થાય? તુંગી જોગ માયા તુંગી ભગવાની, એ તુંગી દારણી આકાશ વિભૂ પસારે, એ તુંગી ભોગ માયા વિષય શૂલ ધારે, એ તુંગી
વેદ વિદ્યા 14 પ્રકાશી. સુરેન્દ્રનગરમાં સંમેલન હતું, ડાયરો હતો, ભગત બાપુ મેરુભા હતા, લોક સાહિત્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ હતા. એમ ભાઈ મોડો આવ્યો, આવીને હડી કાઢીને બાપુના પગમાં હાથ નાખીને એ પોતાના માઇકે ચડ્યો અને જ્યાં ખાલી એ શરૂ કહેજો ને, સ્તબ્ધ મેદની શબ્દ નભ હરે હોપો, એ ચોહર મારી અને ભગત બાપુ સમાપન કરતી વખતે બોલેલા, મેરુભા તો મેરુભા, હા બાપુ, આમ આંખ માંડી, આમ નાટ્યત્વ ચાળના રૂવાડે રૂવાડે ભર્યું છે. આમ આંખે માંડી ડાલામત થાય, આખી ઓડિયન્સની માથે 30,000 પબ્લિકની માથેની આંખ મંડી ફરવા, પાછું પડીને જોયું છે કોઈ પાછળ કે હા બાપુ અમે પાછળ સાંભળીએ છીએ. મેરુભા આખા આખા આ ઓડિયન્સમાં, આ પ્રેક્ષકોમાં, શ્રોતાઓમાં હેમું 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 સિવાય કઈ સાંભળાતું નથી. એ પોતાના વડીલના એ વેણ સાંભળીને હેમુભાઈ હળી કાઢીને બાપુના પગમાં હાથ નાખ્યા. આખા ઓડિયન્સમાં હેમું ગઢવી સિવાય કાંઈ સાંભળાતું નથી. એના ધબકારમાં હેમું બાપુ કાક બાપુને સંભળાય, હેમું હેમું એમ એના ધબકારા, ઓડિયન્સના ધબકારા. આ હોવરે સુધી હવે આ રમત જાય છે નહીં, એ મેરુભાઈ બોલ્યા. આ ડાયરો હોવરે સુધી હેઠશે નહીં, હજી નથી હેઠ્યો. ચાલો છે એ તેરી બોલેલ છે કે એને એવું સીચું છે, વાલું કેને કહેવાય. નકર કેમ ગવાતું તો ખબર છે, એ ખમા મારા આનંદજીના લારા મોરલી ક્યારે, આમ બધું. અને જેને કેટલાક મહાન લોક સાહિત્યકારોએ, કેટલાક મહાન લોક સાહિત્યકારોએ એને સાચી પરંપરા કહી છે. અને એમ ભાઈ અમારું બોલો કેવું કર્યું, ભાઈ હવે તમે સ્ટેજ ઉપર ગાતા હો, તમે રમતા રમતા ગાતા હો, ત્યારે તો કદાચ તાલ સૂર અવાજ રસ્ટિક થાય, રફ થાય, પણ આકાશવાણીમાં તો અને ધીમે ધીમે વાગતું હોય તે ઈ લપ કરવાની શું જરૂર? તમે ત્રણે ત્રણના મેળવો અને કદાચ એ બને કે બા તાલ ને સૂર ની ધમધમાટી બોલતી હોય, ઢોલ વાગતું હોય, ચાંદ પખાજ વાગતા હોય, એ વખતે સૂર રફ થાય, એના કાકુપણાને ધારણ કરે. કાકુ સ્વરોને આ લોકો વિકૃત સ્वर તરીકેની પહેચાન આપે છે. મેં ઉनको માફ નહીં कर सकता, કારણ કે એને કાકુની જ ખબર નથી. એના ઘરમાં કાકુભાઈ નામ ન હોય, કેવી રીતે હોય? ग्राहकों घर में नाम जो काकू स्वर नहीं ओळख हो तो चावड़ों ने काकू नाम रखा है क्योंकि वो काकू को जानते, जाने हुए नाम रखे जाते हैं. एनी फैबाओ के एमने नहोती नाम राखती. जेने साउंड थेरेपी ની ખબર હોય એ જ કાકુ નામ પરિવારના છોકરાને રાખી શકે. જેના કાન બહુ હરવા હોય એ જીવન કરમર ગાદની રે ગુઠા રાગની જીને બોરલી કારે વાગી તારી મુરલી જે મોયને ગરબો ઘેરો કીધું એમાં હરમણ હાદની રે ગુઠા રાગની જીરે મોરલી કારે વાગી જીરે વિજોગણ કારે વાગી ગાન તારી મોરલી જેમ મેં તો મોજને માને મોગાણ વિના ખાણ તારી મોરલી જે મોયને માને મોસાણ મેલા એ જેમાં હરમણ હાદની તે ગુઠા રાગની જીરે મોરલી કાને વાગે મારું વન રાવણ છે રૂડું
વૈકુંઠની રે જાવું અમારું વન રાવણ છે રૂડું વૈકુંઠની રે જાવું નંદ રે વૈકુંઠની રે જાવું આ નજી આવું નંદ લાલ રે વૈકુંઠની રે જાવું બેસીને રેવું મારે ટગ ટગ જોવું. લોક ગાયક ગુજરાતમાં તગ તગ જોવું ને બદલે ટગ મગ જોવું એવું મેં સાંભળ્યું, 2-3 વાર સાંભળ્યું. ના કહી દો ને તમને ખબર ન હોય તો. હા પાડીને હેરાન થનારા, ના પાડીને બધાને નવરા કરી દો. હેમું એને એક એક શબ્દના એક એક સ્પંદનના એને ગણિત ગણ્યા છે. એવો ઘેઘૂર છે માળો. પણ આવા બધા એમ કે પીએ તો એમ જેવું ગવાય, હજી નથી ગવાતું. હેમભાઈ તો એટલે પીતો હતો કે એની માથે એટલું બધું વજન હતું, ટાઈમ થોડો હતો, એની ભણકારા વાગી ગયા હતા. દીના ગાંધર્વ મહારાજ સાંભળ્યું, હું તમને હાથ જોડું, ઘણાના સન્માન તમે કર્યા છે. હેમભાઈને જે કંપનીઓ આપી એના સન્માન કરવાનો એક દી અહીંયા પ્રોગ્રામ કરી લ્યો. એમાં દીનાબેનના પરિવારમાંથી કોઈ હોય, પુષ્પાબેનના પરિવારમાંથી કોઈ હોય, હેમભાઈની હારે જે ચારણિયાણી થઈ છે એમાંથી કે હેમભાઈના આખા ગ્રુપનું એ જે જ ગ્રુપ છે આખું, રાજુલ મહેતા છે, એ બધાનું, એ ભારતીબેન છે, એ બધા આખા પરિવારોએ હેમભાઈની સાથે બહુ કંપની આપી છે અને આપણે એનાથી બહુ રૂડા અને બહુ મીઠડા લાગ્યા છે. તમારે આ થાય પરમાર સૈયર સામુટે રે લોલ